નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આપણે 100થી પણ વધારે સરસ મજાના ટેટ અને ટાટ સ્પેશિયલ MCQs શીખવા જઈ રહ્યા છીએ। આ MCQમાં માઇક્રો ટીચિંગ, શિક્ષણના પ્રવાહો, વર્ગ વ્યવહાર, કેળવણી, અધ્યાપન કૌશલ્યો, મનોવિજ્ઞાન, મૂલ્યાંકન, આ ઉપરાંત RTE એક્ટના અને નવી શિક્ષણ નીતિના ઘણા બધા MCQs આપણે લીધેલા છે જે અગત્યના છે। તો ચાલો ફટાફટથી ટાઈમ બગાડ્યા વગર આજનો આ વિડીયો શરૂ કરીએ અને જોઈએ આજનો આપણો પહેલો MCQ। આજનો આપણો પહેલો MCQ છે, નીચેનામાંથી કઈ તાત્વિક વિચારધારા બ્રહ્મવાદ તરીકે ઓળખાય છે? ઓપ્શન એ છે આદર્શવાદ, બી પ્રકૃતિવાદ, સી વ્યવહારવાદ અને ડી એક પણ નહીં। તો મિત્રો, આદર્શવાદ એ બ્રહ્મવાદ તરીકે ઓળખાય છે, જે બ્રહ્મ સત્ય જગત મિથ્યા એવું માને છે। તો બ્રહ્મ સત્ય જગત મિથ્યા એ આદર્શવાદ માને છે, જે સૌથી જૂનામાં જૂનો વાદ છે। તો ચાલો આના પછીનો આજનો આપણો MCQ જોઈએ, જે છે ચાઇલ્ડ યુનિક આઈડી કેટલા અંકની હોય છે? અહીં ચાઇલ્ડ યુનિક આઈડી વિશે પૂછેલું છે કે એ કેટલા અંકની હોય છે? તો ચાઇલ્ડ યુનિક આઈડી એ 18 અંકની હોય છે। આપણે ખાસ યાદ રાખીશું, ચાઇલ્ડ યુનિક આઈડી એ 18 અંકની હોય છે। આના પછીનો MCQ જોઈએ, કેટલા ટકા બાળકોને પ્રાઇવેટ શાળામાં ફ્રી શિક્ષણની જોગવાઈ છે? ઓપ્શન એ છે 25%, બી 75%, સી 50% અને ડી 100%। તો અહીં જવાબ આવશે 25%। 25% બાળકોને પ્રાઇવેટ શાળાઓમાં ફ્રી શિક્ષણની જોગવાઈ છે। આના પછીનો પ્રશ્ન જોઈએ, RTE 2009ની કઈ કલમમાં બાળકની વ્યાખ્યા આપેલી છે? ઓપ્શન એ છે કલમ 2, બી કલમ 5, સી કલમ 4 કે ડી કલમ 3। તો મિત્રો, અહીં જવાબ આવશે કલમ 2। RTE 2009ની કલમ 2માં બાળકની વ્યાખ્યા આપેલી છે। આના પછીનો MCQ જોઈએ, પરખ। પરખમાં R એટલે શું? તો અહીં ઓપ્શન એ છે રિવોર્ડ, બી રિસર્ચ, સી રિવ્યુ અને ડી રિજનલ। તો અહીં જવાબ આવશે ઓપ્શન સી રિવ્યુ। પરખમાં R નો અર્થ થાય છે રિવ્યુ। આના પછીનો MCQ જોઈએ, નેશનલ નોલેજ કમિશનના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? ઓપ્શન એ છે શશી થરૂર, ઓપ્શન બી છે વસુધા કામત, ઓપ્શન સી છે સામ પિત્રોડા અને ડી છે LM સિંઘવી। તો મિત્રો, અહીં જવાબ આવશે ઓપ્શન સી સામ પિત્રોડા। નેશનલ નોલેજ કમિશનના પ્રથમ અધ્યક્ષ સામ પિત્રોડા હતા, યાદ રાખીશું। આના પછીનો MCQ જોઈએ, નીચેનામાંથી કયા સંશોધનના પ્રકાર છે? ઓપ્શન એ છે મૂળગત સંશોધન, ઓપ્શન બી છે વ્યવહારિક સંશોધન, ઓપ્શન સી છે ક્રિયાત્મક સંશોધન, ઓપ્શન ડી છે આપેલ તમામ। તો મિત્રો, સંશોધનના કુલ 3 પ્રકાર છે, મૂળગત સંશોધન, વ્યવહારિક સંશોધન અને ક્રિયાત્મક સંશોધન। માટે અહીં જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ। આના પછીનો MCQ જોઈએ, ક્રિયાત્મક સંશોધનની શરૂઆત કોણે કરી? ઓપ્શન એ છે લોરેન્સ સ્ટેન, બી છે સાયમન, સી છે એ અને બી બંને અને ડી છે સ્ટીફન કોરે। તો મિત્રો, અહીં જવાબ આવશે ઓપ્શન ડી સ્ટીફન કોરે। ક્રિયાત્મક સંશોધનની શરૂઆત કરનાર હતા સ્ટીફન કોર। આના પછીનો MCQ જોઈએ, કઈ યોજના હેઠળ પ્રાથમિક શાળાના 7 થી 8ના બાળકોને ઇન્ટરનેટના માધ્યમથી શિક્ષણ આપવામાં આવે છે? ઓપ્શન એ છે બાલા પ્રોજેક્ટ, ઓપ્શન બી છે જ્ઞાન કુંજ પ્રોજેક્ટ, ઓપ્શન સી છે કેન્દ્રીય શિક્ષણ બોર્ડ, ઓપ્શન ડી છે એક પણ નહીં। તો મિત્રો, અહીં જવાબ આવશે ઓપ્શન બી જ્ઞાન કુંજ પ્રોજેક્ટ। કઈ યોજના હેઠળ પ્રાથમિક શાળાના 7 થી 8ના બાળકોને ઇન્ટરનેટના માધ્યમથી શિક્ષણ આપવામાં આવે છે? અહીં જવાબ આવશે જ્ઞાન કુંજ પ્રોજેક્ટ। આપણે ખાસ યાદ રાખીશું, અહીં બધા જ MCQ જે અગત્યના છે એ જ લીધેલા છે। તો તમે અહીં ઇમ્પોર્ટન્ટ MCQs જોશો તો અહીં તમારું રિવિઝન પણ ફટાફટથી થઈ જશે। તો ચાલો આના પછીનો MCQ જોઈએ, વિવિધ અનુભવો દ્વારા જુદી જુદી વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ
કે બનાવ અંગેના ખ્યાલો આપણા મનમાં બંધાય છે, જેને મનોવૈજ્ઞાનિક ભાષામાં ખાલી જગ્યા કહેવાય છે. ઓપ્શન એ છે મનોવલણ, બી આવેગ, સી એ અને બી બંને અને ડી એક પણ નહીં. તો મિત્રો અહીં જવાબ આવશે ઓપ્શન એ મનોવલણ. વિવિધ અનુભવો દ્વારા જુદી જુદી વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ કે બનાવ અંગેના ખ્યાલો આપણા મનમાં બંધાય છે, જેને મનોવૈજ્ઞાનિક ભાષામાં મનોવલણ કહેવામાં આવે છે. આના પછીનો પ્રશ્ન જોઈએ. પૃથ્થકરણને અંતે કુલ કેટલા અધ્યાપન કૌશલ્યો તારવવામાં આવ્યા છે? ઓપ્શન એ છે 22, બી છે 23, સી છે 33 અને ડી છે 24. તો મિત્રો અહીં જવાબ આવશે ઓપ્શન એ 22. પૃથ્થકરણના અંતે કુલ 22 જેટલા કૌશલ્યો તારવવામાં આવ્યા છે. આના પછીનો MCQ જોઈએ. પ્રજ્ઞા અભિગમ ગુજરાતમાં કયા વર્ષથી પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવ્યું હતું? અહીં પૂછ્યું છે કયા વર્ષથી પ્રજ્ઞા અભિગમ એ પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવ્યું હતું? તો અહીં ઓપ્શન એ છે 2010, બી 2020, સી 2002 અને ડી 1999. તો મિત્રો અહીં જવાબ આવશે ઓપ્શન એ 2010. પ્રજ્ઞા અભિગમ ગુજરાતમાં 2010ના વર્ષથી પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવ્યું હતું. આના પછીનો MCQ જોઈએ. કયો વાદ વૈજ્ઞાનિક તત્વો કરતાં વિચાર, ભાવ અને આદર્શોને વધુ મહત્વ આપે છે? અહીં જ એક શબ્દ આવી ગયો આદર્શોને. તો આદર્શોને વધુ મહત્વ આપતો હોય એવો વાદ છે આદર્શવાદ. માટે અહીં જવાબ આવશે આદર્શવાદ. તે વૈજ્ઞાનિક તત્વો કરતાં વિચાર, ભાવ અને આદર્શોને વધુ મહત્વ આપે છે. આના પછીનો MCQ જોઈએ. શાળામાં ડાયસ કોડ કેટલા અંકનો હોય છે? મિત્રો અહીં ડાયસ કોડની વાત કરેલી છે, માટે અહીં 18 અંક જવાબ નહીં આવે. માટે ખાસ યાદ રાખીશું કે શાળામાં ડાયસ કોડ એ 11 અંકનો હોય છે. શાળામાં ડાયસ કોડ 11 અંકનો હોય છે. આના પછીનો MCQ જોઈએ. તરુણાવસ્થામાં કયા સંવેગો સ્થાયી રોગ ધારણ કરે છે? ઓપ્શન એ છે પ્રેમ, બી ક્રોધ, સી દયા અને ડી આપેલ તમામ. તો મિત્રો તરુણાવસ્થા દરમિયાન જે સંવેગો તરુણમાં ઉત્પન્ન થતા હોય છે એ સ્થાયી રોગ ધારણ કરતા હોય છે, જેમ કે પ્રેમ, ક્રોધ, દયા. તો આ બધા જ સંવેગો તરુણમાં સ્થાયી રોગ ધારણ કરે છે. માટે અહીં જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ. આના પછીનો પ્રશ્ન જોઈએ. વર્ગ શિક્ષણની પ્રક્રિયા એ કેવી પ્રક્રિયા છે? ઓપ્શન એ છે દ્વિધ્રુવી, ઓપ્શન બી છે ત્રિધ્રુવી, ઓપ્શન સી છે એ અને બી બંને અને ડી એક પણ નહીં. તો મિત્રો વર્ગ શિક્ષણની જે પ્રક્રિયા છે એ દ્વિધ્રુવી પ્રક્રિયા છે. ખાસ યાદ રાખીશું વર્ગ શિક્ષણની પ્રક્રિયા એ દ્વિધ્રુવી પ્રક્રિયા છે. એમાં 2 ધ્રુવો આવેલા છે. આના પછીનો પ્રશ્ન જોઈએ. બુનિયાદી શિક્ષણમાં કેન્દ્રના સ્થાને શું હોય છે? કેન્દ્રમાં શું હોય છે? ઓપ્શન એ છે હિંસા, બી ઉદ્યોગો, સી સહકારી મંડળી અને ડી માધ્યમિક શિક્ષણ વિનાની વિદ્યા. તો મિત્રો અહીં જવાબ આવશે ઓપ્શન બી ઉદ્યોગો. બુનિયાદી શિક્ષણમાં કેન્દ્રના સ્થાને ઉદ્યોગો હોય છે. બુનિયાદી શિક્ષણમાં કેન્દ્રના સ્થાને ઉદ્યોગો હોય છે. આના પછીનો MCQ જોઈએ. કેળવણી માટે વપરાતો વિદ્યા શબ્દ સંસ્કૃતની કઈ ધાતુમાંથી ઉતરી આવ્યો છે? ઓપ્શન એ છે વિસ, બી વિદ, સી વિશ અને ડી વિગ. તો મિત્રો અહીં જવાબ આવશે ઓપ્શન બી વિદ. ખાસ યાદ રાખીશું કેળવણી માટે વપરાતો વિદ્યા શબ્દ એ સંસ્કૃતની વિદ ધાતુ પરથી ઉતરી આવ્યો છે. આના પછીનો MCQ જોઈએ. કોઠારી કમિશન એ રાષ્ટ્રીય સ્તરે શિક્ષણ માટે કઈ પ્રણાલી ગોઠવવાની ભલામણ કરી હતી? તો ઓપ્શન એ છે 10+2+3+3, ઓપ્શન બી છે 10+2+3, ઓપ્શન સી છે 5+5+3+2 અને ઓપ્શન ડી છે 10+3+2. તો મિત્રો અહીં જવાબ આવશે ઓપ્શન બી 10+2+3. કોઠારી કમિશને રાષ્ટ્રીય સ્તરે શિક્ષણ માટે 10+2+3ની
પ્રણાલી ગોઠવવાની ભલામણ કરી હતી. આના પછીનો MCQ જોઈએ. ભારત દેશમાં કયું રાજ્ય સૌપ્રથમ વખત મધ્યાહન ભોજન લાગુ કરનારું રાજ્ય હતું? સૌપ્રથમ વખત મધ્યાહન ભોજન લાગુ કરનાર રાજ્ય કયું હતું? તો અહીં જવાબ આવશે ઓપ્શન બી, તમિલનાડુ. તમિલનાડુએ સૌપ્રથમ વખત મધ્યાહન ભોજન યોજના લાગુ કરી હતી અને હાલ મધ્યાહન ભોજન યોજના છે એનું નામ બદલાઈ ગયું છે અને એનું નામ શું રાખ્યું છે એ તમે મને કમેન્ટ કરીને જરૂર બતાવજો. હવે આપણે આગળ વધીએ અને જોઈએ આના પછીનો MCQ. માન્યતા પ્રમાણે પત્ર મેળવ્યા સિવાય શાળા સ્થાપે તો કેટલા રૂપિયાનો દંડ કરવામાં આવે છે? આ પ્રશ્ન ટેટ 2માં પૂછાઈ ગયો છે. મોટાભાગના ઘણા ખરા પ્રશ્નો એવા છે જે પરીક્ષાઓમાં પૂછાઈ ગયા છે. તો અહીં જવાબ આવશે ઓપ્શન બી, 1 લાખ. માન્યતા પ્રમાણે પત્ર મેળવ્યા સિવાય શાળા સ્થાપે તો કેટલા રૂપિયાનો દંડ કરવામાં આવે છે? તો 1 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવે છે. આના પછીનો પ્રશ્ન જોઈએ. આગમન નિગમન પદ્ધતિ સાથે કયા મહાનુભાવો જોડાયેલા છે? ઓપ્શન એ છે પ્લેટો, બી છે રૂસો, સી છે એરિસ્ટોટલ અને ડી એક પણ નહીં. તો મિત્રો અહીં જવાબ આવશે ઓપ્શન સી, એરિસ્ટોટલ. આગમન નિગમન પદ્ધતિ સાથે એરિસ્ટોટલ જોડાયેલા છે. આના પછીનો MCQ જોઈએ. બાળકોને શારીરિક અને માનસિક ત્રાસ પર પ્રતિબંધ દર્શાવતી કલમ કઈ છે? કલમો આવી છે, કલમ ખાસ યાદ રાખીશું. અને બાળકોને શારીરિક અને માનસિક ત્રાસ પર પ્રતિબંધ દર્શાવતી કલમ છે કલમ 17. બાળકોને શારીરિક અને માનસિક ત્રાસ પર પ્રતિબંધ દર્શાવતી કલમ કઈ છે? તો કલમ 17. આના પછીનો MCQ જોઈએ. કોણે કરેલા સર્વે પ્રમાણે વર્ગ વ્યવહારના વર્ગીકરણ માટે 20 જેટલી પદ્ધતિઓ વિકાસ પામી છે? અહીં 20 જેટલી પદ્ધતિઓની વાત થઈ છે. વર્ગ વ્યવહારના 10 ઘટકોની વાત અહીં નથી થઈ. અહીં 20 જેટલી પદ્ધતિઓ વિકાસ પામી છે એની વાત થઈ છે. માટે અહીં જવાબ આવશે એમિડન અને સીમન. જો આપણને એવું પૂછે કે વર્ગ વ્યવહારના 10 ઘટકો કોને આપ્યા તો આપણે નેડ ફ્લેન્ડર્સને યાદ કરીશું. પરંતુ અહીં 20 જેટલી પદ્ધતિઓ વિકાસ પામી છે એની વાત થઈ છે તો આપણે એમિડન અને સીમન લખીશું. આના પછીનો પ્રશ્ન જોઈએ. તરુણાવસ્થાને જીવનની વસંત કોણે કહી છે? અહીં ઓપ્શન એ છે ગાંધીજી, બી સ્વામી વિવેકાનંદ, સી વિનોબા ભાવે અને ડી ડોક્ટર રાધાકૃષ્ણન. તો મિત્રો તરુણાવસ્થાને જીવનની વસંત કહેનાર છે વિનોબા ભાવે. અહીં જવાબ આવશે ઓપ્શન સી, વિનોબા ભાવે. આના પછીનો MCQ જોઈએ. ઘટકોના સેટની રીત કોણે વિકસાવી હતી? તો અહીં વર્ગ વ્યવહારના ઘટકોના સેટની વાત થઈ રહી છે અને વર્ગ વ્યવહારના ઘટકોના સેટની રીત વિકસાવનાર છે RF બેલ્સ. માટે અહીં જવાબ આવશે ઓપ્શન સી, RF બેલ્સ. આના પછીનો MCQ જોઈએ. હર્ટોગ કમિશનની રચના કોના દ્વારા કરવામાં આવી? ઓપ્શન એ છે વેલેસ્લી, બી સાયમન, સી ડેલહાઉસી, ડી એક પણ નહીં. તો અહીં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, સાયમન. હર્ટોગ કમિશનની રચના એ સાયમન દ્વારા કરવામાં આવી છે. આના પછીનો MCQ જોઈએ. પ્રકૃતિવાદના પિતા કોને માનવામાં આવે છે? પ્રકૃતિવાદના પિતા કોને માનવામાં આવે છે? ઓપ્શન એ છે રૂસો. એ જ આપણો સાચો જવાબ છે. તો અહીં આપણે ટીક કરી દઈએ ઓપ્શન એ, રૂસો. પ્રકૃતિવાદના પિતા રૂસોને માનવામાં આવે છે. આના પછીનો MCQ જોઈએ. આદર્શવાદના પિતા કોને માનવામાં આવે છે? અહીં જવાબ આવશે પ્લેટો. આદર્શવાદના પિતા પ્લેટોને માનવામાં આવે છે. પ્રકૃતિવાદના પિતા રૂસોને માનવામાં આવે છે. આના પછીનો પ્રશ્ન જોઈએ. વૈદિક પ્રણાલી દરમિયાન ભાષાનું માધ્યમ કયું હતું? વૈદિક પ્રણાલી દરમિયાન ભાષાનું માધ્યમ કયું હતું? ઓપ્શન એ છે હિન્દી, બી પાલી, સી સંસ્કૃત અને ડી એક પણ નહીં. મિત્રો અહીં જવાબ આવશે ઓપ્શન સી, સંસ્કૃત. વૈદિક પ્રણાલી દરમિયાન ભાષાનું માધ્યમ સંસ્કૃત હતું. આના પછીનો MCQ જોઈએ. પરખનું ગઠન શેના માટે કરવામાં આવ્યું છે? ઓપ્શન એ રમતગમત શિક્ષણ માટે, બી અભ્યાસક્રમનું નિર્માણ કરવા,
સી મૂલ્યાંકન કરવા માટે અને ડી આપેલ તમામ. તો મિત્રો પરખનું ગઠન એ મૂલ્યાંકન કરવા માટે કરવામાં આવ્યું છે. પરખનું ગઠન એ મૂલ્યાંકન કરવા માટે કરવામાં આવ્યું છે. આના પછીનો પ્રશ્ન જોઈએ. તરુણાવસ્થામાં કયા પ્રકારની સમસ્યાઓ જોવા મળે છે? ઓપ્શન એ છે સ્વની ઓળખ અંગે મૂંઝવણ. ઓપ્શન બી છે પોતાના જૂથ પ્રત્યે પૂર્ણ સમર્પણ. ઓપ્શન સી છે તીવ્ર જાતીય આવેગ અને ઓપ્શન ડી છે આપેલ તમામ. તો મિત્રો તરુણાવસ્થા દરમિયાન આપેલ તમામ સમસ્યાઓ જોવા મળે છે. તીવ્ર જાતીય આવેગ જોવા મળે છે, પોતાના જૂથ પ્રત્યે પૂર્ણ સમર્પણ જોવા મળે છે, સ્વની ઓળખ અંગેની મૂંઝવણ જોવા મળે છે. માટે જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ. આના પછીનો MCQ જોઈએ. સરખી ઉંમર ધરાવતા અને શારીરિક તથા માનસિક વિકાસમાં સામ્ય ધરાવતા વિદ્યાર્થીઓને આપણે કેવા વિદ્યાર્થીઓ કહીશું? તો જવાબ આવશે સમોવડિયા. સરખી ઉંમર ધરાવતા અને શારીરિક તથા માનસિક વિકાસમાં સામ્ય ધરાવતા વિદ્યાર્થીઓને આપણે સમોવડિયા વિદ્યાર્થીઓ કહીશું. આના પછીનો MCQ જોઈએ. શાળાની શાળા વિકાસ યોજના કોણ તૈયાર કરે છે? ઓપ્શન એ છે આચાર્ય, બી સરકાર, સી સ્થાનિક સરકાર કે ડી SMC. મિત્રો અહીં જવાબ આવશે ઓપ્શન ડી SMC. ખાસ યાદ રાખીશું, શાળાની શાળા વિકાસ યોજના SMC તૈયાર કરે છે. આના પછીનો પ્રશ્ન જોઈએ. ચોક્કસ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યેની માનસિક અને ચેતાકીય તત્પરતા એટલે મનોવલણ. આ વ્યાખ્યા કોની છે? ઓપ્શન એ છે ઓલપોર્ટ. ઓપ્શન બી છે બી કુપ્પુસ્વામી. ઓપ્શન સી છે બેરન અને બાયરન. ઓપ્શન ડી છે ઇટો અને કેસિયોપ્યો. અહીં જવાબ આવશે ઓપ્શન એ ઓલપાર્ટ. ચોક્કસ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યેની માનસિક અને ચેતાકીય તત્પરતા એટલે મનોવલણ. આ વ્યાખ્યા ઓલપાર્ટની છે. આના પછીનો પ્રશ્ન છે. ગાંધીજી કઈ શિક્ષણ પદ્ધતિની હિમાયત કરે છે? ઓપ્શન એ છે બુનિયાદી શિક્ષણ અને એ જ આપણો જવાબ છે. ગાંધીજી એ બુનિયાદી શિક્ષણ પદ્ધતિની હિમાયત કરે છે. આપણે આગળ જોઈ ગયા કે બુનિયાદી શિક્ષણના કેન્દ્રમાં શું છે, તમે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને ગાંધીજી એ બુનિયાદી શિક્ષણ પદ્ધતિની હિમાયત કરે છે. આના પછીનો પ્રશ્ન જોઈએ. જ્ઞાન દર્શન ચેનલમાં દૂરદર્શનનું સહયોગી કોણ છે? તો અહીં ઓપ્શન એ છે MHRD, બી છે IGNOU અને ઓપ્શન સી છે એ અને બી બંને. અહીં જવાબ આવશે એ અને બી બંને. MHRD અને IGNOU બંને દૂરદર્શન ચેનલના જ્ઞાન દર્શન ચેનલમાં દૂરદર્શનના સહયોગી છે. આના પછીનો પ્રશ્ન જોઈએ. વર્ગ વ્યવહારમાં શુદ્ધ અસરનો આંક કેટલો હોવો જોઈએ? ઓપ્શન એ છે 1, બી 1 કરતાં વધુ, સી 1 કરતાં ઓછો કે ડી ગમે તે. તો અહીં જવાબ આવશે 1 કરતાં વધુ. ખાસ યાદ રાખીશું, વર્ગ વ્યવહારમાં શુદ્ધ અસરનો આંક એ 1 કરતાં વધુ હોવો જોઈએ. કેટલો હોવો જોઈએ? 1 કરતાં વધુ. વર્ગ વ્યવહારમાં શુદ્ધ અસરનો આંક એ 1 કરતાં વધુ હોવો જોઈએ. આના પછીનો પ્રશ્ન જોઈએ. સતત અને વ્યાપક મૂલ્યાંકન કેવું હોવું જોઈએ? ઓપ્શન એ છે પરીક્ષાલક્ષી, બી વિદ્યાર્થી કેન્દ્રી, સી ગુણાંકનલક્ષી કે ડી શિક્ષણ કેન્દ્રી. તો અહીં જવાબ આવશે શિક્ષણ કેન્દ્રી હોવું જોઈએ. પરીક્ષાલક્ષી તો હોવું જ ન જોઈએ. વિદ્યાર્થી કેન્દ્રી નહીં, ગુણાંકનલક્ષી પણ નહીં, અહીં શિક્ષણ કેન્દ્રી હોવું જોઈએ. સતત અને વ્યાપક મૂલ્યાંકન એ શિક્ષણ કેન્દ્રી હોવું જોઈએ. આના પછીનો પ્રશ્ન જોઈએ. વલ્લભી વિદ્યાપીઠ કયા ધર્મની શિક્ષાનું મુખ્ય કેન્દ્ર હતું? ઓપ્શન એ છે મહાયાન, બી હિનયાન, સી દિગંબર, ડી એક પણ નહીં. તો મિત્રો અહીં જવાબ આવશે ઓપ્શન બી હિનયાન. વલ્લભી વિદ્યાપીઠની વાત આવે અને પૂછે કે આ વલ્લભી વિદ્યાપીઠ કયા ધર્મની શિક્ષાનું મુખ્ય કેન્દ્ર હતું? તો જવાબ આવશે હિનયાન. આના પછીનો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કોણ પ્રકૃતિવાદી વિચારક હતા? ઓપ્શન એ છે એરિસ્ટોટલ, બી પ્લેટો, સી રૂસો અને ડી પેસ્ટોલોજી. તો આ તો આપણા માટે એકદમ સરળ છે કે પ્રકૃતિવાદના પિતા એટલે કે રૂસો એ પ્રકૃતિવાદી વિચારક હતા. આના પછીનો પ્રશ્ન જોઈએ.
કુદરત દ્વારા મળતી કેળવણી જ સાચી કેળવણી. આ વ્યાખ્યા કોની છે? આ વ્યાખ્યા આપણા પ્રકૃતિવાદના પિતા રૂસોની છે. અહીં જવાબ આવશે ઓપ્શન સી, રૂસો. આના પછીનો પ્રશ્ન જોઈએ. મધ્યાહન ભોજનનું નામ બદલીને હાલમાં નવું નામ શું રાખવામાં આવ્યું છે? આપણે આગળ જ વાત કરી કે મધ્યાહન ભોજન યોજનાનું નામ હાલ બદલી દેવામાં આવ્યું છે અને હાલ એનું નામ રાખવામાં આવ્યું છે પ્રધાનમંત્રી પોષણ યોજના. પ્રધાનમંત્રી પોષણ યોજના મધ્યાહન ભોજનનું નામ બદલીને રાખવામાં આવ્યું છે. ખાસ યાદ રાખીશું, પ્રધાનમંત્રી પોષણ યોજના. આના પછીનો પ્રશ્ન જોઈએ. શાળા તત્પરતા મોડ્યુલ કયા ધોરણ માટે છે? ઓપ્શન એ છે ધોરણ 2, બી ધોરણ 3, સી ધોરણ 4 અને ડી ધોરણ 1. તો મિત્રો શાળા તત્પરતા મોડ્યુલ એ ધોરણ 1 માટે છે. ધોરણ 1 માટે શાળા તત્પરતા મોડ્યુલ છે. આના પછીનો MCQ જોઈએ. ભાર વિનાના ભણતરની ભલામણ કોણે કરી હતી? ઓપ્શન એ યશપાલ કમિટી, બી હન્ટર કમિશન, સી રાધાકૃષ્ણન પંચ કે ડી કોઠારી પંચ. તો મિત્રો ભાર વિનાના ભણતરની ભલામણ એ યશપાલ કમિટીએ કરી હતી. ભાર વિનાના ભણતરની ભલામણ યશપાલ કમિટીએ કરી હતી. આના પછીનો પ્રશ્ન જોઈએ. દરેક પ્રાંતમાં શિક્ષણ વિભાગની સ્થાપના કરવાની ભલામણ કોણે કરી હતી? ઓપ્શન એ છે યશપાલ કમિટી, બી હન્ટર કમિશન, સી રાધાકૃષ્ણન પંચ કે ડી વુડનો ખરીતો. તો મિત્રો દરેક પ્રાંતમાં શિક્ષણ વિભાગની સ્થાપના કરવાની ભલામણ કરનાર હતા વુડનો ખરીતો. કોણ હતું? વુડનો ખરીતો. દરેક પ્રાંતમાં શિક્ષણ વિભાગની સ્થાપના કરવાની ભલામણ એ વુડના ખરીતાએ કરી હતી. આના પછીનો MCQ જોઈએ. કઈ કમિટીની ભલામણમાં સૌપ્રથમ વિકલાંગોના શિક્ષણ માટે ધ્યાન આપવામાં આવ્યું હતું? ઓપ્શન એ છે યશપાલ કમિટી, બી હન્ટર કમિશન, સી સાજર્ટ પ્લાન, ડી કોઠારી પંચ. તો મિત્રો અહીં જવાબ આવશે ઓપ્શન સી, સાજર્ટ પ્લાન. કઈ કમિટીની ભલામણમાં સૌપ્રથમ વિકલાંગોના શિક્ષણ માટે ધ્યાન આપવામાં આવ્યું હતું? તો અહીં જવાબ આવશે સાજર્ટ પ્લાન. સાજર્ટ પ્લાનમાં સૌપ્રથમ વિકલાંગોના શિક્ષણ માટે ધ્યાન આપવામાં આવ્યું હતું. આના પછીનો MCQ જોઈએ. હાલ શિક્ષણ એ કઈ યાદીનો વિષય છે? આ પ્રશ્ન પણ આપણે પૂછાઈ ગયો છે. તો હાલ શિક્ષણ એ કઈ યાદીનો વિષય છે? તો હાલ શિક્ષણ એ સંયુક્ત યાદીનો વિષય છે. આના પછીનો MCQ જોઈએ. કૃષ્ણ અને સુદામાની મૈત્રી કઈ મનોસામાજિક પ્રેરણા દર્શાવે છે? ઓપ્શન એ છે સંપર્કની, બી સત્તાની, સી સંલગ્નતાની કે ડી સિદ્ધિની. તો મિત્રો અહીં જવાબ આવશે સંપર્કની. કૃષ્ણ અને સુદામાની મૈત્રી કઈ મનોસામાજિક પ્રેરણા દર્શાવે છે? તો સંપર્કની મનોસામાજિક પ્રેરણા દર્શાવે છે. આના પછીનો પ્રશ્ન જોઈએ. આવેગિક આંકની સમજૂતી કોણે આપી છે? સાની આવેગિક આંકની સમજૂતી કોણે આપી છે? ઓપ્શન એ છે સીટી મોર્ગન, બી ડેનિયલ ગોલમેન અને અહીં જવાબ એ જ આવશે ડેનિયલ ગોલમેન. ડેનિયલ ગોલમેને આવેગિક આંકની સમજૂતી આપી છે. આના પછીનો MCQ જોઈએ. સરળ એપ્લિકેશનનો ઉપયોગ શાળા દરમિયાન શા માટે કરવામાં આવે છે? ઓપ્શન એ છે વિદ્યાર્થીના માર્ક્સ અપલોડ કરવા, બી વિદ્યાર્થીની હાજરી અપલોડ કરવા, સી પ્રથમ ધોરણના વિદ્યાર્થીઓની માહિતી અપલોડ કરવા, ડી આપેલ તમામ. તો મિત્રો અહીં જવાબ આવશે ઓપ્શન એ વિદ્યાર્થીના માર્ક્સ અપલોડ કરવા માટે. આપણે સરળ એપ્લિકેશનનો ઉપયોગ શા માટે કરીશું? વિદ્યાર્થીઓના માર્ક્સ અપલોડ કરવા માટે. આના પછીનો MCQ જોઈએ. વિક્રમશિલા વિદ્યાપીઠ કયા રાજ્યમાં આવેલી હતી? ઓપ્શન એ છે બિહાર, બી પશ્ચિમ બંગાળ, સી કેરળ અને ડી ગુજરાત. તો મિત્રો વિક્રમશિલા વિદ્યાપીઠ એ બિહાર રાજ્યમાં આવેલી હતી. યાદ રાખીશું, વિક્રમશિલા વિદ્યાપીઠ એ બિહાર રાજ્યમાં આવેલી હતી. આના પછીનો MCQ જોઈએ. વર્ગ વ્યવહાર 35 થી 40 મિનિટનો શું છે? ઋણ છે, ગણ છે, ગુણાકાર છે કે એક પણ નહીં? તો મિત્રો અહીં જવાબ આવશે વર્ગ વ્યવહાર એ 35 થી 40 મિનિટનો
ગણ છે. આના પછીનો MCQ જોઈએ. ભારતીય કેળવણી ક્ષેત્રે કોણે ઉત્તમ આદર્શવાદી ગણવામાં આવે છે? ઓપ્શન એ છે મહર્ષિ અરવિંદ ઘોષ, બી સ્વામી વિવેકાનંદ, સી ગાંધીજી અને ડી વિનોબા ભાવે. અહીં ઉત્તમ આદર્શવાદીની વાત થઈ રહી છે અને એમાં આપણે ગાંધીજીને ઉત્તમ આદર્શવાદી ગણીએ છીએ. ભારતીય કેળવણી ક્ષેત્રે ગાંધીજીને ઉત્તમ આદર્શવાદી ગણવામાં આવે છે. આના પછીનો MCQ જોઈએ. આદર્શવાદનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? ઓપ્શન એ જ્ઞાન પ્રાપ્તિ, બી આત્માનુભૂતિ, સી વૈશ્વિક મૂલ્યો, ડી સૌંદર્યની પરખ. તો મિત્રો આદર્શવાદનો મુખ્ય ઉદ્દેશ્ય છે આત્માનુભૂતિ. આત્માનુભૂતિ એ આદર્શવાદનો મુખ્ય ઉદ્દેશ છે. આના પછીનો MCQ. વર્ગખંડના કાર્યનું પ્રતિબિંબ પાડનાર અરીસો એટલે કાપા કાર્ય. કાપા કાર્ય, કૃષ્ણ ફલક, શ્યામ ફલક ને આપણે વર્ગખંડના કાર્યનું પ્રતિબિંબ પાડનાર અરીસા તરીકે ગણીએ છીએ. આના પછીનો MCQ જોઈએ. ક્રિયાત્મક સંશોધનના પરિણામો કોને ઉપયોગી છે? તો મિત્રો ક્રિયાત્મક સંશોધનના પરિણામો એ કોઈ એક શાળા કે વર્ગને જ ઉપયોગી છે. એ શિક્ષકોના સમૂહ માટે નથી, જિલ્લાની તમામ શાળાઓ માટે નથી કે વિશાળ જૂથને ઉપયોગી નથી. એ ફક્ત કોઈ એક શાળા કે વર્ગને જ ઉપયોગી છે. આના પછીનો MCQ જોઈએ. મનોવલણો ખાલી જગ્યા નથી પરંતુ ખાલી જગ્યા છે. તો મનોવલણો એ જન્મજાત નથી. બાળક જન્મની સાથે મનોવલણો લઈને કંઈ પેદા થતું નથી, પરંતુ મનોવલણો એ સંપાદિત છે. બાળક જેમ જેમ મોટું થાય છે એમ એમ મનોવલણો શીખે છે. માટે મનોવલણો જન્મજાત નથી પરંતુ સંપાદિત છે. આના પછીનો MCQ જોઈએ. વર્તનમાં પ્રગતિશીલ રૂપાંતરણની પ્રક્રિયા એટલે અધ્યયન. આ વ્યાખ્યા કોની છે? તો વર્તનમાં પ્રગતિશીલ રૂપાંતરણની પ્રક્રિયા એટલે અધ્યયન. આ વ્યાખ્યા સ્કિનરની છે. આના પછીનો MCQ જોઈએ. આદર્શવાદ એવો સિદ્ધાંત છે જે અંતિમ સત્ય આધ્યાત્મિકતાને માને છે. આ વ્યાખ્યા કોની છે? તો મિત્રો આ વ્યાખ્યા DM દત્તાની છે. આદર્શવાદ એવો સિદ્ધાંત છે જે અંતિમ સત્ય આધ્યાત્મિકતાને માને છે. આ વ્યાખ્યા DM દત્તાની છે. ફરી એકવાર આદર્શવાદના પિતા કોણ છે? આદર્શવાદના પિતા પ્લેટો છે અને પ્રકૃતિવાદના પિતા રૂસો છે. આના પછીનો MCQ જોઈએ. પ્રોજેક્ટ પદ્ધતિને યોજનાબદ્ધ સ્વરૂપ આપવાનો યશ કોના ફાળે જાય છે? અહીં જવાબ આવશે કિલપેટ્રિક. પ્રોજેક્ટ પદ્ધતિને યોજનાબદ્ધ સ્વરૂપ આપવાનું યશ કિલપેટ્રિકના ફાળે જાય છે. પ્રોજેક્ટ પદ્ધતિને યોજનાબદ્ધ સ્વરૂપ આપવાનો યશ કિલપેટ્રિકના ફાળે જાય છે. આના પછીનો MCQ જોઈએ. બાળ મેળાનું આયોજન કોના દ્વારા કરવામાં આવે છે? ઓપ્શન એ છે NCERT, ઓપ્શન બી છે SSMA, ઓપ્શન સી છે GCERT, ઓપ્શન ડી છે ડાયટ. તો મિત્રો બાળ મેળાનું આયોજન GCERT દ્વારા કરવામાં આવે છે. આના પછીનો પ્રશ્ન જોઈએ. NCTEનું વડું મથક ક્યાં આવેલું છે? તો NCTEનું વડું મથક એ દિલ્હી ખાતે આવેલું છે. આના પછીનો MCQ. વિક્રમશિલા વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી? તો અહીં જવાબ આવશે ધર્મપાલ. ધર્મપાલે વિક્રમશિલા વિદ્યાપીઠની સ્થાપના કરી હતી. આના પછીનો MCQ. વ્યક્તિત્વ ઘટકોની સંશોધનિકાની રચના કોણે કરી હતી? ઓપ્શન એ છે આઇઝેનક, ઓપ્શન બી પ્લેટો, સી કિલપેટ્રિક અને ડી જોન ડ્યુઈ. અહીં જવાબ આવશે આઇઝેનક. વ્યક્તિત્વ ઘટકોની સંશોધનિકાની રચના આઇઝેનકે કરી હતી. આના પછીનો પ્રશ્ન. કોના મત મુજબ બાળકના વિકાસનું મૂળભૂત પ્રેરક કામવૃત્તિ છે? ઓપ્શન એ છે રૂસો, બી પ્લેટો, સી ફ્રોઇડ અને ડી જોન ડ્યુઈ. મિત્રો અહીં જવાબ આવશે ઓપ્શન સી ફ્રોઇડ. ફ્રોઇડના મત મુજબ બાળકના વિકાસનું મૂળભૂત પ્રેરક કામવૃત્તિ છે. કોના મત મુજબ બાળકના વિકાસનું મૂળભૂત પ્રેરક કામવૃત્તિ છે? તો ફ્રોઇડના મત મુજબ બાળકના વિકાસનું મૂળભૂત પ્રેરક કામવૃત્તિ છે. આના પછીનો MCQ. ટૂંકા ગાળાની સ્મૃતિને બીજા કયા નામે ઓળખવામાં આવે છે?
તો ઓપ્શન એ છે દ્રશ્ય સ્મૃતિ, બી સ્મૃતિ અવરોધ, સી તાત્કાલિક સ્મૃતિ અને ડી ધ્વનિ સ્મૃતિ. અહીં જવાબ આવશે ઓપ્શન સી તાત્કાલિક સ્મૃતિ. ટૂંકા ગાળાની સ્મૃતિ એટલે તાત્કાલિક સ્મૃતિ. આના પછીનો એમસીક્યુ, ભારતીય શિક્ષણમાં સેમેસ્ટર પદ્ધતિ અપનાવવાની ભલામણ કઈ સમિતિએ કરી હતી? ખાસ યાદ રાખીશું, ભારતીય શિક્ષણમાં સેમેસ્ટર પદ્ધતિ અપનાવવાની ભલામણ કરનાર સમિતિ છે આચાર્ય રામમૂર્તિ સમિતિ. ભારતીય શિક્ષણમાં સેમેસ્ટર પદ્ધતિ અપનાવવાની ભલામણ આચાર્ય રામમૂર્તિ સમિતિએ કરી હતી. આના પછીનો એમસીક્યુ, એસએમસી સમિતિમાં કુલ કેટલા સભ્યો હોય છે? તો અહીં જવાબ આવશે એસએમસી સમિતિમાં કુલ 12 સભ્યો હોય છે. કેટલા સભ્યો હોય છે? 12 સભ્યો હોય છે. એસએમસી સમિતિમાં કુલ 12 સભ્યો હોય છે. આના પછીનો એમસીક્યુ, મોટા ભાગના લોકો કેટલી વિગતોનું પુનરાવર્તન કરી શકે છે? ઓપ્શન એ છે 5, બી 2, સી 7, ડી 4. તો અહીં જવાબ આવશે ઓપ્શન સી 7. મોટા ભાગના લોકો 7 વિગતોનું પુનરાવર્તન કરી શકે છે. કેટલી વિગતોનું? 7 વિગતોનું પુનરાવર્તન મોટા ભાગના લોકો કરી શકે છે. આના પછીનો પ્રશ્ન જોઈએ, એજ્યુકેશન ટુડે પુસ્તકના લેખક કોણ છે? કયું પુસ્તક? એજ્યુકેશન ટુડે. આ પુસ્તકના લેખક છે જ્હોન ડ્યુઈ. એજ્યુકેશન ટુડે પુસ્તકના લેખક જ્હોન ડ્યુઈ છે. આના પછીનો પ્રશ્ન જોઈએ, લાંબા સમયથી, અહીં સમયથી એવું આવશે, ન ભૂલથી આવી ગયું છે. લાંબા સમયથી બેરોજગાર વ્યક્તિમાં શેનું પ્રમાણ વધુ જોવા મળે છે? ઓપ્શન એ છે અનિવાર્ય વિચાર દબાણ, ઓપ્શન બી અનિવાર્ય ક્રિયા દબાણ, ઓપ્શન સી મનોદૈહિક વિકૃતિઓ અને ડી હિસ્ટેરિયા. તો મિત્રો અહીં જવાબ આવશે ઓપ્શન ડી હિસ્ટેરિયા. લાંબા સમયથી બેરોજગાર વ્યક્તિમાં હિસ્ટેરિયાનું પ્રમાણ વધુ જોવા મળે છે. આના પછીનો પ્રશ્ન જોઈએ, વારંવાર હાથ ધોયા કરવાના આવતા વિચાર કઈ વિકૃતિ ગણાય છે? તો વારંવાર હાથ ધોયા કરવાના આવતા વિચાર એ અનિવાર્ય ક્રિયા દબાણ વિકૃતિ ગણાય છે. કઈ વિકૃતિ ગણાય છે? અનિવાર્ય ક્રિયા દબાણ વિકૃતિ. આના પછીનો પ્રશ્ન જોઈએ, મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો ક્યારથી પ્રાપ્ત થયો છે? તો મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો ઈસવીસન 1879 થી પ્રાપ્ત થયો છે. ખાસ યાદ રાખીશું, મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો ઈસવીસન 1879 થી પ્રાપ્ત થયો છે. આના પછીનો પ્રશ્ન જોઈએ, મનોવિજ્ઞાનને પ્રયોગાત્મક સ્વરૂપ આપવાનો યશ કોના ફાળે જાય છે? તો મનોવિજ્ઞાનને પ્રયોગાત્મક સ્વરૂપ આપવાનો યશ વિલ્હેમ વુન્ટના ફાળે જાય છે. અને મનોવિજ્ઞાનનો પ્રારંભ 1979ની સાલથી થયો અને મનોવિજ્ઞાનને પ્રયોગાત્મક સ્વરૂપ આપવાનો યશ વિલ્હેમ વુન્ટના ફાળે જાય છે. આના પછીનો પ્રશ્ન જોઈએ, ભારતમાં અત્યાર સુધી કુલ કેટલી શિક્ષણ નીતિ અપનાવવામાં આવી છે? અત્યાર સુધી કુલ કેટલી શિક્ષણ નીતિ અપનાવવામાં આવી છે? તો ભારતમાં અત્યાર સુધી કુલ 3 શિક્ષણ નીતિ અપનાવવામાં આવી છે. કેટલી શિક્ષણ નીતિ? 3. ભારતમાં અત્યાર સુધીમાં કુલ 3 જેટલી શિક્ષણ નીતિ અપનાવવામાં આવી છે. આના પછીનો પ્રશ્ન, 4 વર્ષીય સંકલિત બીએડની પદવી કયા વર્ષથી અનિવાર્ય થઈ જશે? હવે આપણે જાણીએ છીએ કે નવી શૈક્ષણિક નીતિ મુજબ, નવી શૈક્ષણિક નીતિ 2020 મુજબ 4 વર્ષીય બીએડ આવવાનું છે. તો આ જે 4 વર્ષીય બીએડ છે એ બીએડની પદવી કયા વર્ષથી અનિવાર્ય થઈ જશે? તો આપણને આ ખાસ ખબર હોવી જોઈએ કે 4 વર્ષીય સંકલિત બીએડની પદવી એ ભારતમાં ઈસવીસન 2030થી અનિવાર્ય થઈ જશે. કયા વર્ષથી અનિવાર્ય થઈ જશે? 2030થી. ભારતમાં 4 વર્ષીય સંકલિત બીએડની પદવી
ઈસવીસન 2030થી અનિવાર્ય થઈ જશે. આના પછીનો પ્રશ્ન જોઈએ. અવલોકનાત્મક અધ્યયનનો સિદ્ધાંત કોણે આપ્યો? અવલોકનાત્મક અધ્યયનનો સિદ્ધાંત કોણે આપ્યો? તો અવલોકનાત્મક અધ્યયનનો સિદ્ધાંત આપનાર છે આલ્બર્ટ બાંદુરા. અવલોકનાત્મક અધ્યયનનો સિદ્ધાંત આલ્બર્ટ બાંદુરાએ આપ્યો. આના પછીનો પ્રશ્ન, ખેલ મહાકુંભની શરૂઆત કયા મુખ્યમંત્રીના સમયગાળામાં કરવામાં આવી? ઓપ્શન એ છે નરેન્દ્ર મોદી, બી આનંદીબેન પટેલ, સી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ડી વિજયભાઈ રૂપાણી. તો મિત્રો ખેલ મહાકુંભની શરૂઆત નરેન્દ્રભાઈ મોદીના સમયગાળાથી કરવામાં આવી છે. જ્યારે તેઓ આપણા રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારથી ખેલ મહાકુંભની શરૂઆત કરવામાં આવી છે. તો ખેલ મહાકુંભની શરૂઆત એ નરેન્દ્ર મોદીના જે સમયગાળામાં કરવામાં આવી છે. આના પછીનો પ્રશ્ન જોઈએ. કેટલા વર્ષ પછી ભારતમાં નવી શિક્ષણ નીતિ લાગુ થઈ રહી છે? તો મિત્રો એક વસ્તુ છે કે અત્યાર સુધીમાં 3 શિક્ષણ નીતિઓ આપણે અપનાવી છે અને દર કેટલા વર્ષે? દર 34 વર્ષે નવી શિક્ષણ નીતિ લાગુ થાય છે. માટે આ જે શિક્ષણ નીતિ લાગુ થઈ રહી છે એ પણ 34 વર્ષ પછી થઈ રહી છે. તો 34 વર્ષ પછી ભારતમાં નવી શિક્ષણ નીતિ લાગુ થઈ રહી છે. આના પછીનો પ્રશ્ન જોઈએ. સામાજિકતા મિતિ દ્વારા કેવા બાળકોને જુદા તારવી તેમને જરૂરી માર્ગદર્શન આપી શકાય છે? ઓપ્શન એ છે સામાજિક રીતે ભેગા રહેતા બાળકો. હવે સામાજિકતા મિતિમાં આપણે કેવા બાળકોને આપણી સાથેથી જુદા તારવીને તેમને જરૂરી માર્ગદર્શન આપી શકીએ છીએ? તો સામાજિક રીતે અતડા જે બાળકો રહે છે એમને, જેમાં આપણે વિકલાંગ બાળકોનો સમાવેશ કરીએ છીએ. તો સામાજિકતા મિતિમાં આપણે જે સામાજિક રીતે અતડા રહેતા બાળકો છે એમને જરૂરી માર્ગદર્શન આપી શકીએ છીએ. આના પછીનો પ્રશ્ન જોઈએ. ઔપચારિક મૂલ્યાંકનમાં પ્રશ્નપત્ર કેવું હોવું જોઈએ? ઔપચારિક મૂલ્યાંકનમાં પ્રશ્નપત્ર કેવું હોવું જોઈએ? તો વિસ્તૃત હોવું જોઈએ, વિધિસરનું હોવું જોઈએ, પ્રમાણસરનું હોવું જોઈએ કે આપેલ તમામ? તો મિત્રો ઔપચારિક મૂલ્યાંકનમાં જે પ્રશ્નપત્ર છે એ વિધિસરનું હોવું જોઈએ. આના પછીનો પ્રશ્ન જોઈએ. વર્ગખંડમાં નીચેનામાંથી કઈ બાબત સૌથી વધુ અગત્યની છે? પહેલું છે અસરકારક પ્રત્યાયન, બીજું TLMનો ઉપયોગ, બેઠક વ્યવસ્થા કે વ્યાખ્યાયન? તો મિત્રો વર્ગખંડમાં આપેલ તમામ બાબતો ઉપયોગી છે, પરંતુ આપણે એ જોવાનું છે કે સૌથી વધુ અગત્યની બાબત કઈ છે? તો અહીં સૌથી વધુ આપેલ ઓપ્શનમાંથી સૌથી વધુ અગત્યની બાબત છે અસરકારક પ્રત્યાયન. માટે જવાબ આવશે ઓપ્શન એ, અસરકારક પ્રત્યાયન. આના પછીનો પ્રશ્ન જોઈએ. મૂલ્યાંકનની આધુનિક સંકલ્પના છે. તો મૂલ્યાંકનની આધુનિક સંકલ્પના કઈ છે એવું પૂછ્યું છે. તો નિદાનાત્મક, ઉપચારાત્મક, એ અને બી બંને કે એક પણ નહીં? તો મૂલ્યાંકનની આધુનિક સંકલ્પના છે નિદાનાત્મક અને ઉપચારાત્મક મૂલ્યાંકન. આના પછીનો પ્રશ્ન જોઈએ. વર્ગ વ્યવહારના ઘટકોમાં કોનો સમાવેશ થાય છે? ઓપ્શન એ છે લાગણી સ્વીકાર, બી સૂચના આપવી, સી પ્રોત્સાહન અને ડી આપેલ તમામ. તો મિત્રો આપણે જાણીએ જ છીએ કે વર્ગ વ્યવહારના 10 ઘટકો નેડ ફ્લેન્ડર્સે આપ્યા છે અને આ 10 ઘટકોમાંના ઉપરના 3 છે જે છે લાગણી સ્વીકાર, સૂચના આપવી અને પ્રોત્સાહન. માટે ઓપ્શન ડી આપણો સાચો જવાબ છે, આપેલ તમામ. આના પછીનો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કયું અધ્યાપન કૌશલ્ય નથી? અધ્યાપન કૌશલ્ય નથી પૂછ્યું છે. ઓપ્શન એ છે કાપા કાર્ય કૌશલ્ય, બી નિગમન કૌશલ્ય, સી સુદૃઢીકરણ કૌશલ્ય, ડી ઉત્તેજના પરિવર્તન કૌશલ્ય. તો મિત્રો અહીં જવાબ આવશે ઓપ્શન બી, નિગમન કૌશલ્ય. નિગમન કૌશલ્ય નથી પરંતુ નિગમન પદ્ધતિ છે. આગમન નિગમન પદ્ધતિ છે. માટે જવાબ આવશે નિગમન કૌશલ્ય. બાકીના જે બધા છે એ અધ્યાપન કૌશલ્યો છે. આના પછીનો પ્રશ્ન જોઈએ. 6 થી 14 વર્ષના બાળકને શાળામાં પ્રવેશ અપાવવો એ વાલીની ફરજ છે. આ જોગવાઈ કયા અનુચ્છેદમાં આવેલી છે? કે 6 થી 14 વર્ષના બાળકને શાળામાં પ્રવેશ અપાવવો એ વાલીની ફરજ છે. આ જોગવાઈ કયા અનુચ્છેદમાં આવેલી છે? અહીં જવાબ આવશે ઓપ્શન સી, કલમ 10. ખાસ યાદ રાખીશું, 6 થી 14 વર્ષના બાળકને શાળામાં પ્રવેશ અપાવવો એ વાલીની ફરજ છે. આ જોગવાઈ કલમ 10માં આવેલી છે. આના પછીનો પ્રશ્ન જોઈએ.
આના પછીનો પ્રશ્ન છે, ગુજરાતમાં ગુણોત્સવનો પ્રારંભ કયા વર્ષથી થયો હતો? ઓપ્શન એ છે 2008, બી 2009, સી 2010, ડી 2013. તો મિત્રો અહીં જવાબ આવશે ઓપ્શન બી 2009. ગુજરાતમાં ગુણોત્સવનો પ્રારંભ એ 2009ના વર્ષથી થયો હતો. ક્યારથી થયો હતો? 2009ના વર્ષથી ગુજરાતમાં ગુણોત્સવનો પ્રારંભ થયો હતો. આના પછીનો પ્રશ્ન જોઈએ. આના પછીનો પ્રશ્ન છે, શિક્ષકે કેવા પ્રશ્નો ન પૂછવા જોઈએ? એમાં ઓપ્શન એ છે સૂચક પ્રશ્નો, બી પડઘા પ્રશ્નો, સી સમર્થન પ્રશ્નો કે ડી ઉપરોક્ત તમામ. તો મિત્રો શિક્ષકે સૂચક પ્રશ્નો ન પૂછવા જોઈએ, પડઘા પ્રશ્નો પણ ન પૂછવા જોઈએ અને સમર્થન પ્રશ્નો પણ ન પૂછવા જોઈએ. તો અહીં જવાબ આવશે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. મેં આની ઉપર એક અલગથી સરસ મજાનો વિડીયો બનાવેલો છે, એ પણ તમે જોઈ શકો છો, જેની અંદર અગત્યના કૌશલ્યો સમજાવેલા છે અને MCQ સ્વરૂપે જ આખો વિડીયો છે. તો શિક્ષકે સૂચક પ્રશ્નો, પડઘા પ્રશ્નો અને સમર્થન પ્રશ્નો ન પૂછવા જોઈએ, માટે ડી જવાબ આવશે આપેલ તમામ. આના પછીનો પ્રશ્ન જોઈએ, નીચેનામાંથી કયું પ્રોજેક્ટ પદ્ધતિનું સોપાન નથી? ઓપ્શન એ છે મૂલ્યાંકન, બી પ્રોજેક્ટની પસંદગી, સી પ્રોજેક્ટનું આયોજન અને ડી એકત્રીકરણ. તો ઉપરના જે છે મૂલ્યાંકન, પ્રોજેક્ટની પસંદગી, પ્રોજેક્ટનું આયોજન એ બધું પ્રોજેક્ટ પદ્ધતિના સોપાન જ છે, પરંતુ જે એકત્રીકરણ છે એ પ્રોજેક્ટ પદ્ધતિનું સોપાન નથી, માટે જવાબ આવશે ઓપ્શન ડી એકત્રીકરણ. આના પછીનો પ્રશ્ન જોઈએ, સારા શિક્ષક માટેનું અનિવાર્ય લક્ષણ કયું છે? ઓપ્શન એ છે પ્રયોગશીલતા, બી વિષય વસ્તુની સગીન જાણકારી એવું આવશે અહીંયા, સગીન જાણકારી, વર્ગમાં શિસ્ત જાળવવાની ક્ષમતા કે અસરકારક વ્યક્તિત્વ. હવે જુઓ, આપણે અનિવાર્ય લક્ષણ શોધવાનું છે, અનિવાર્ય, જેના વગર ચાલે જ નહીં. તો એવું લક્ષણ છે વિષય વસ્તુની સગીન જાણકારી. આપણને આપણા વિષય વસ્તુની પહેલાં તો સગીન જાણકારી હોવી જોઈએ, તો જ આપણે સારા શિક્ષક છીએ, શ્રેષ્ઠ શિક્ષક છીએ. અને એ જ આપણું અનિવાર્ય લક્ષણ છે કે આપણું વિષય વસ્તુ આપણને સરસ રીતે પાક્કું આવડતું હોવું જોઈએ, માટે વિષય વસ્તુની સગીન જાણકારી જવાબ આવશે. આના પછીનો MCQ જોઈએ, વર્ગ વ્યવહારમાં 5 મિનિટમાં કેટલા બનાવો નોંધાય છે? અહીં 5 મિનિટની વાત થઈ રહી છે, ખાસ જુઓ, 5 મિનિટની વાત છે. વર્ગ વ્યવહારમાં 5 મિનિટમાં 100 જેટલા બનાવો નોંધાય છે. કેટલા? 100 જેટલા. વર્ગ વ્યવહારમાં 5 મિનિટમાં 100 જેટલા બનાવો નોંધાય છે. આના પછીનો MCQ જોઈએ, KGBV યોજનાનું પૂરું નામ જણાવો. KGBV યોજનાનું પૂરું નામ જણાવો. તો અહીં જવાબ આવશે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય. અહીં જવાબ આવશે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય. ઓપ્શન સી. કસ્તુરબા ગાંધી બાલ વિદ્યાલય નહીં આવે, કરમચંદ ગાંધી બાલ વિદ્યાલય નહીં આવે, કરમચંદ ગાંધી બાલિકા વિદ્યાલય નહીં આવે. જવાબ આવશે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય. KGBVનું પૂરું નામ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય. આના પછીનો પ્રશ્ન જોઈએ, વર્ધા યોજના સમિતિ કોના પ્રમુખ પદે યોજાઈ હતી? કઈ સમિતિની વાત થઈ રહી છે? વર્ધા યોજના સમિતિની વાત થઈ રહી છે. તો આ સમિતિ ડૉક્ટર ઝાકિર હુસેનના પ્રમુખ પદે યોજાઈ હતી. વર્ધા યોજના સમિતિ ડૉક્ટર ઝાકિર હુસેનના પ્રમુખ પદે યોજાઈ હતી. આના પછીનો પ્રશ્ન, NEP મુજબ શિક્ષણ પાછળ કેટલા ટકા GDPનો ખર્ચ કરવાની ભલામણ છે? તો અહીં જવાબ આવશે 6%. NEP મુજબ શિક્ષણ પાછળ GDPનો ખર્ચ 6% જેટલો કરવાની ભલામણ છે. આ ઉપરાંત પહેલાં જે કોઠારી પંચ આવી ગયો, એમને પણ 6% GDPના વાપરવાની ભલામણ કરેલી છે, તો એ પણ આપણે યાદ રાખીશું. અને NEP મુજબ, ન્યૂ એજ્યુકેશન પોલિસી મુજબ શિક્ષણ પાછળ GDPના 6% ખર્ચ કરવાની ભલામણ છે. આના પછીનો પ્રશ્ન જોઈએ, મનોશારીરિક વર્તનની માનસિક તત્પરતા એટલે શું? મનોશારીરિક વર્તનની માનસિક તત્પરતા એટલે શું? એ શિક્ષણ કહેવાય, પ્રેરણા કહેવાય, આગાહી કહેવાય કે મનોવલણ કહેવાય? તો મનોશારીરિક વર્તનની વાત થઈ રહી છે, તો એ મનોવલણ જ આવે. તો મનોશારીરિક વર્તનની માનસિક તત્પરતા એટલે મનોવલણ. આના પછીનો MCQ જોઈએ, કોણે વિચાર અને લાગણી સંદર્ભે પોતાના વિચારો રજૂ કર્યા છે? શાના? વિચાર અને લાગણીના સંદર્ભે. તો અહીં જવાબ આવશે રિચાર્ડ લેઝારસ. રિચાર્ડ લેઝારસે
વિચાર અને લાગણી સંદર્ભે પોતાના વિચારોને રજૂ કર્યા છે. આના પછીનો પ્રશ્ન, હાલમાં શિક્ષણ એ બંધારણની કઈ યાદીનો વિષય છે? તો કેન્દ્ર યાદી, રાજ્ય યાદી, સમાવર્તી યાદી કે એક પણ નહીં. અહીં જવાબ આવશે સમાવર્તી યાદી, અથવા તો આપણે સંયુક્ત યાદી એ રીતે પણ લખી શકીએ. તો હાલમાં શિક્ષણ એ સમાવર્તી યાદીનો, બંધારણની સમાવર્તી યાદીનો વિષય છે. આના પછીનો પ્રશ્ન જોઈએ, વલ્લભી વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી? તો વલ્લભી વિદ્યાપીઠની સ્થાપના ભટ્ટારકે કરી હતી. જવાબ આવશે ઓપ્શન એ ભટ્ટારક. વલ્લભી વિદ્યાપીઠની સ્થાપના ભટ્ટારકે કરી હતી. અને પછીનો MCQ જોઈએ, અજ્ઞાત કે અભાનપણે અહમને ટકાવી રાખવાની પ્રયુક્તિને શું કહે છે? આપણો 100મો પ્રશ્ન. આપણે 100 પ્રશ્ન પૂરા કરી દીધા છે. અને અજ્ઞાત કે અભાનપણે અહમને ટકાવી રાખવાની પ્રયુક્તિ એટલે બચાવ પ્રયુક્તિ. જવાબ આવશે ઓપ્શન ડી, બચાવ પ્રયુક્તિ. અજ્ઞાત કે અભાનપણે અહમને ટકાવી રાખવાની પ્રયુક્તિ એટલે બચાવ પ્રયુક્તિ. આના પછીનો પ્રશ્ન જોઈએ, આજના સમયમાં ફેસબુક, ટ્વિટર, વોટ્સઅપ વગેરે કઈ મનોસામાજિક પ્રેરણાનું સૂચન કરે છે? ઓપ્શન એ છે સ્નેહ અને સંપર્ક. હવે આપણે ફેસબુક, વોટ્સએપ, ટ્વિટરની વાત સાંભળીએ એટલે સ્નેહ અને સંપર્ક આપણા મનમાં પહેલું આવે, પરંતુ એ અહીં જવાબ નથી આવતો. અહીં જવાબ આવે છે સંલગ્નતા. આજના સમયમાં ફેસબુક, ટ્વિટર, વોટ્સઅપ વગેરે એ સંલગ્નતા, મનોસામાજિક પ્રેરણાનું સૂચન કરે છે. આના પછીનો પ્રશ્ન જોઈએ, ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા કયું મુખપત્રક બહાર પાડવામાં આવે છે? તો ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા બાલ સૃષ્ટિ, કયું? બાલ સૃષ્ટિ મુખપત્રક બહાર પાડવામાં આવે છે. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા બાલ સૃષ્ટિ મુખપત્રક બહાર પાડવામાં આવે છે. આના પછીનો પ્રશ્ન જોઈએ, આઝાદી પછી ભારતનું પ્રથમ શિક્ષણ પંચ કયું હતું? અહીં આઝાદી પછીના ભારતના પ્રથમ શિક્ષણ પંચની વાત થઈ રહી છે અને આપણને ખબર જ છે કે આઝાદી પછી ભારતનું પ્રથમ શિક્ષણ પંચ એ રાધાકૃષ્ણન પંચ હતું. આના પછીનો પ્રશ્ન જોઈએ, SEZ ની સ્થાપના ક્યાં કરવામાં આવશે? પૂછ્યું છે SEZ ની સ્થાપના ક્યાં કરવામાં આવશે? દરેક જિલ્લામાં? ના. રાજ્ય સરકાર નક્કી કરે ત્યાં? ના. જ્યાં SEDGS ની ટકાવારી વધારે છે ત્યાં. જવાબ આવશે ઓપ્શન સી, જ્યાં SEDGS ની ટકાવારી વધારે છે ત્યાં SEZ ની સ્થાપના કરવામાં આવશે. આના પછીનો પ્રશ્ન જોઈએ, SMC માં કેટલા ટકા વાલી ફરજિયાત છે? SMC ની આગળ જ વાત કરી તો આ SMC માં કેટલા ટકા વાલી ફરજિયાત છે? કુલ 12 સભ્યો જરૂરી છે અને એમાં કેટલા ટકા વાલી ફરજિયાત છે? તો 75% વાલી ફરજિયાત છે. SMC માં 75% વાલી ફરજિયાત છે. આના પછીનો પ્રશ્ન જોઈએ, જાતીય સમાવેશન ભંડોળની સ્થાપના શેના માટે કરવામાં આવી છે? તો માત્ર છોકરીઓ માટે, માત્ર ટ્રાન્સજેન્ડર માટે કે એ અને બી બંને? તો મિત્રો જાતીય સમાવેશન ભંડોળની સ્થાપના એ છોકરીઓ માટે અને ટ્રાન્સજેન્ડર માટે બંને માટે કરવામાં આવી છે. જવાબ આવશે ઓપ્શન સી, એ અને બી બંને. આના પછીનો પ્રશ્ન જોઈએ, બંધારણમાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કયા અનુચ્છેદમાં શિક્ષણની જોગવાઈ છે? કયા અનુચ્છેદમાં શિક્ષણની જોગવાઈ છે? બંધારણમાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કયા અનુચ્છેદમાં શિક્ષણની જોગવાઈ છે? તો અહીં જવાબ આવશે અનુચ્છેદ 45. અનુચ્છેદ 45 ક જવાબ નહીં આવે. જવાબ આવશે અનુચ્છેદ 45. બંધારણમાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં અનુચ્છેદ 45માં શિક્ષણની જોગવાઈ છે. આના પછીનો પ્રશ્ન જોઈએ, GIET નું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો મિત્રો GIET નું મુખ્યાલય અમદાવાદ ખાતે આવેલું છે. આના પછીનો પ્રશ્ન, કોના મતે મનોવિજ્ઞાન એ માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે? આપણને આવડે જ. આપણા C.T. મોર્ગનના મતે મનોવિજ્ઞાન એ માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે. વર્તનના વિજ્ઞાનની વાત આવે એટલે C.T. મોર્ગન આવે, તો માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન એટલે મનોવિજ્ઞાન, આવું કહેનાર છે C.T. મોર્ગન. આના પછીનો પ્રશ્ન જોઈએ, મનોમાપનલક્ષી મનોવિજ્ઞાનનો આરંભ કોની બુદ્ધિ કસોટી સાથે થયો એમ ગણી શકાય? તો અહીં જવાબ આવશે બીને અને સાયમન. મનોમાપનલક્ષી મનોવિજ્ઞાનનો આરંભ એ બીને અને સાયમનની બુદ્ધિ કસોટી દ્વારા થયો છે એમ ગણી શકાય છે. બીને અને સાયમને સૌ પ્રથમવાર બુદ્ધિ કસોટી આપી હતી.
અને પછીનો પ્રશ્ન જોઈએ, બાળકને તપાસ કાર્ય પદ્ધતિ લેવામાં આવે તો તે શાળાને પ્રથમવાર કેટલા દંડની જોગવાઈ આરટીએમાં છે? હવે જો અમાન્ય શાળાઓ સ્થાપવા માટે 1 લાખ દંડ થાય છે એવી જોગવાઈ છે, એ પ્રશ્ન પૂછાઈ ગયો છે. માટે કદાચ આ પ્રશ્ન પૂછાઈ શકે કે બાળકને તપાસ કાર્ય પદ્ધતિ લેવામાં આવે તો તે શાળાને પ્રથમવાર કેટલા દંડની જોગવાઈ આરટીએમાં છે? તો જવાબ આવશે 25,000. બાળકને તપાસ કાર્ય પદ્ધતિમાં લેવામાં આવે તો તે શાળાને પ્રથમવાર 25,000ના દંડની જોગવાઈ આરટીઈમાં છે. આના પછીનો પ્રશ્ન જોઈએ, વૃદ્ધિ એટલે કોષ્ય ગુણાકાર આવું કોણે કહ્યું હતું? તો મિત્રો આવું કહેનાર છે ફ્રેન્ડે કહ્યું કે વૃદ્ધિ એટલે કોષ્ય ગુણાકાર. વૃદ્ધિ એટલે કોષ્ય ગુણાકાર એવું કહેનાર છે ફ્રેન્ડ. આના પછીનો પ્રશ્ન, નૈતિક વિકાસની 3 કક્ષાઓ કોણે દર્શાવી છે? તો મિત્રો ઓપ્શન એ છે કોહલબર્ગ, બી વોટસન, સી ક્રો અને ક્રો, ડી પિયાજે. તો અહીં જવાબ આવશે ઓપ્શન એ કોહલબર્ગ. નૈતિક વિકાસની 3 અવસ્થાઓ દર્શાવનાર છે કોહલબર્ગ. આના પછીનો પ્રશ્ન જોઈએ, ફ્રોઇડના મતે મોંમાં પેન કે પેન્સિલ નાખીને બેસી રહેવું એ કઈ અવસ્થાની અસર છે? તો મિત્રો આ મુખ કેન્દ્રી અવસ્થાની અસર છે. આપણે મોઢામાં પેન કે પેન્સિલ નાખીને બેસી રહેવું એ મુખ કેન્દ્રી અવસ્થાની અસર છે એવું ફ્રોઇડ કહે છે. આના પછીનો પ્રશ્ન, આરટીઈ 2009 સંસદમાંથી ક્યારે પસાર કરવામાં આવ્યો હતો? આ મોટાભાગે આપણને ખબર હશે. અહીં જવાબ આવશે 26 ઓગસ્ટ 2009. આરટીઈ 2009 26 ઓગસ્ટ 2009ના રોજ સંસદમાં પસાર કરવામાં આવ્યો. આના પછીનો પ્રશ્ન, મનોવિજ્ઞાન એટલે કે સાયકોલોજી શબ્દ કઈ ભાષાથી ઉતરી આવ્યો છે? કઈ ભાષામાંથી ઉતરી આવ્યો છે? જવાબ આવશે ગ્રીક. મનોવિજ્ઞાન શબ્દ એ ગ્રીક ભાષા ઉપરથી ઉતરી આવ્યો છે. આના પછીનો આજનો આપણો છેલ્લો પ્રશ્ન કે કયા મનોવૈજ્ઞાનિકે રચેલી અશાબ્દિક બુદ્ધિ કસોટી વિખ્યાત છે? તો મિત્રો જવાબ આવશે રેવને રચેલી અશાબ્દિક બુદ્ધિ કસોટી એ જગ વિખ્યાત છે. તો મિત્રો અહીં આપણો આજનો આ વિડીયો પૂર્ણ થાય છે. હું આશા રાખું છું કે તમને આજનો આ વિડીયો ગમ્યો હશે. જો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલ ઉપર જો નવા હોય તો આને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફ્રેન્ડ્સ. કીપ વોચિંગ, કીપ લર્નિંગ.